નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? આપ સૌ જ મજામાં હશો. આજે આપણે આપણા વિજ્ઞાન વિષયમાં અગાઉ તમે એસિડ અને બેઝ સાથેની રાસાયણિક પ્રક્રિયાઓ, ધાતુ અને અધાતુની બહુ સરસ રીતે સમજી ગયા છો. આજે આપણે હવે આગળ વિસ્થાપન પ્રક્રિયાઓ એના વિશે આપણે શીખીશું. બાળ મિત્રો, ગયા વર્ષે તમે ધોરણ 7માં 4.6 પ્રવૃત્તિ વિસ્થાપનની પ્રક્રિયા એ તમે ખૂબ સરસ રીતે કરી જ હશે. ચાલો આપણે એનાથી શરૂઆત કરીએ. તમે અગાઉ ધોરણ 7માં વિસ્થાપન પ્રક્રિયાની એક નાની પ્રવૃત્તિ કરી હશે, એને આપણે જોઈ લઈએ અને પછી આપણે આગળ વધીએ. ચાલો આપણે બધા જ એક વિસ્થાપન પ્રક્રિયાની પ્રવૃત્તિ નિહાળીએ. આ પ્રવૃત્તિ કરવા માટે કોપર સલ્ફેટ, મંદ સલ્ફ્યુરિક એસિડ, પાણી, એક ખાલી બીકર, શેવિંગ બ્લેડ, કાચનો સળિયો, ડ્રોપર, ચીપીઓ અને ચમચી તૈયાર રાખીશું. સૌપ્રથમ એક બીકર લઈશું. આ બીકરમાં અડધે સુધી પાણી ભરીશું. હવે તેમાં એક ચમચી કોપર સલ્ફેટ નાખીશું. કાચના સળિયા વડે કોપર સલ્ફેટને પાણીમાં ઓગાળીશું અને કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવાનો પ્રયત્ન કરીશું. એક ડ્રોપર વડે મંદ સલ્ફ્યુરિક એસિડના 2 થી 3 ટીમ્પા આ દ્રાવણમાં ઉમેરીશું. ફરીથી કાચના સળિયા વડે દ્રાવણ બનાવવાનો પ્રયત્ન કરીશું. આ પ્રક્રિયા ઝડપથી થાય એટલા માટે આ દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના 2 થી 3 ટીમ્પા આપણે નાખ્યા છે. મિત્રો, અહીં દ્રાવણ કયા રંગનું જોવા મળે છે તે નોંધો. હા મિત્રો, એકદમ સાચું. અહીં દ્રાવણ વાદળી રંગનું એટલે કે સ્કાય બ્લુ રંગનું જોવા મળે છે. હવે મારી પાસે એક આ શેવિંગ બ્લેડ છે. મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે શેવિંગ બ્લેડનો કલર કેવો છે તે નોંધો. આ શેવિંગ બ્લેડને હવે આ દ્રાવણમાં આપણે ડુબાડી રાખીશું. હવે આ દ્રાવણ કયા રંગનું જોવા મળે છે તે નોંધો. હા મિત્રો, હવે આ દ્રાવણ લીલાશ રંગનું જોવા મળે છે. શું તમે એવો વિચાર કર્યો કે દ્રાવણનો શરૂઆતનો રંગ કેવો હતો અને અત્યારનો રંગ કેવો છે? તમને કોઈ ફેરફાર જોવા મળ્યો? હા, આ દ્રાવણનો શરૂઆતનો રંગ વાદળી હતો, જ્યારે અત્યારનો આ રંગ આછા પડતા લીલા જેવો છે. હવે આ ચીપિયા દ્વારા તેના અંદર રહેલી શેવિંગ બ્લેડને બહાર કાઢીશું. મિત્રો, આ શેવિંગ બ્લેડ ઉપર તમને કોઈ પરિવર્તન જોવા મળે છે? આ શેવિંગ બ્લેડનો કલર કેવો જોવા મળે છે? હા, એકદમ સાચું. આ શેવિંગ બ્લેડ એક કથ્થાઈ રંગની જોવા મળે છે. હા દોસ્તો, તો તમે ગયા વર્ષે ધોરણ 7માં આ કોપર સલ્ફેટ અને લોખંડ એટલે કે આપણે આ શેવિંગ બ્લેડની જે પ્રવૃત્તિ કરી એના અવલોકનો પણ તમે નોંધ્યા જ હશે, ખરું ને? આપે જોયું કે જે દ્રાવણ છે એના રંગમાં કેવું પરિવર્તન આવે છે. એવી જ રીતે શેવિંગ બ્લેડ એને પણ આપણે બહાર કાઢતા એના દેખાવમાં પણ ફેરફાર છે. અહીં આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થયેલી જણાય છે. બાળ દોસ્તો, આનાથી આપણે થોડા આગળ વધી અને આપણે ધોરણ 8માં તમારા પાઠ્યપુસ્તક પાના નંબર 50 ઉપર 4.8 પ્રવૃત્તિ એમાં વિસ્થાપનની પ્રક્રિયાઓ એમાં હજી આપણે વિશેષ ધાતુ અને અધાતુ એની સાથે કેવી રીતના રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આ વિસ્થાપનમાં કેવા ફેરફાર થાય છે એ આપણે જોવાનું છે.
બાલ દોસ્તો, આમ જોઈએ તો વિસ્થાપનનો અર્થ તમે સમજવા જાઓ તો કોઈ પણ બે ઘટક છે એમાંથી કોઈ એક ઘટક છૂટો પડે છે અને એની અસર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દેખાય છે. તો બાલ દોસ્તો, ચાલો આપણે અહીં પાના નંબર 50 પરની પ્રવૃત્તિ વિસ્થાપન પ્રક્રિયાઓ એ આપણે હવે જોઈએ. બાલ દોસ્તો, તમે અહીં પાના નંબર 50 ઉપર પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે આપણે સૌ પ્રથમ 5 બીકર લેવાના છે. એના ઉપર બીકર એ, બીકર બી, બીકર સી, બીકર ડી અને બીકર ઈ એમ લેબલ કરવાના છે. ત્યારબાદ દરેક બીકરમાં અહીં પાઠ્યપુસ્તકમાં દર્શાવ્યા મુજબ તમારે એના અંદર ઉમેરવાના છે. અહીં આપણે બીકર એમાં કોપર સલ્ફેટ CuSO4 અને દાણાદાર ઝીંક એટલે કે Zn એ ઉમેરવાનું છે. એવી જ રીતે બીકર બીમાં કોપર સલ્ફેટ એટલે કે CuSO4 વત્તા એમાં લોખંડની ખીલી એટલે કે Fe એનું આપણે મિશ્રણ બનાવીએ છીએ. ત્યારબાદ બીકર સીમાં ઝીંક સલ્ફેટ ZnSO4 અને તાંબાના ગૂંચળા Cu એ આપણે અહીં ઉમેરવાનું છે. એવી જ રીતના અહીં બીકર ડીમાં આયર્ન સલ્ફેટ એટલે કે FeSO4 અને તાંબાના ગૂંચળા એટલે કે Cu અહીં પણ આ રીતના મિશ્રણ ઉમેરવાના છે. અને આપણું જે પાંચમું બીકર છે બીકર ઈ એમાં ઝીંક સલ્ફેટ ZnSO4 અને લોખંડની ખીલી Fe એ ધાતુઓનું આપણે અહીંયા મિશ્રણ કરીએ છીએ. અહીં થોડા સમય બાદ કેવા ફેરફાર થશે એ આપણે આખી પ્રવૃત્તિ કરીએ છીએ અને પ્રવૃત્તિના અંતે આપણને કેવા અવલોકનો મળવાના છે એ આપણે અવલોકન પોથીમાં નોંધ કરવાનું છે. ચાલો બોલ દોસ્તો, તો પહેલાં આપણે આ પ્રવૃત્તિને કરીએ. માટે જોઈશે દાણાદાર ઝીંક, લોખંડની ખીલી, તાંબાનું ગૂંચળું, કોપર સલ્ફેટ, ઝીંક સલ્ફેટ, આયર્ન સલ્ફેટ, બીકર અને પાણી. આ બીકરને A, B, C, D અને E લેબલ કરીશું. A અને B બીકરમાં 1 ચમચી કોપર સલ્ફેટ ઓગાળીશું. C અને E બીકરમાં 1 ચમચી ઝીંક સલ્ફેટ ઓગાળીશું. D બીકરમાં 1 ચમચી આયર્ન સલ્ફેટ લઈ બરાબર મિક્સ કરીશું. હવે બાળકો A બીકરમાં દાણાદાર ઝીંક ઉમેરીશું. B અને E બીકરમાં લોખંડની ખીલી મૂકીશું. C અને D બીકરમાં તાંબાનું ગૂંચળું મૂકીશું. જોઈ શકાય છે કે બીકર A અને બીકર B માં વિસ્થાપન થયું છે. બાલ દોસ્તો, અહીં આપણે બીકર એમાં કોપર સલ્ફેટ અને દાણાદાર ઝીંક એનું એક મિશ્રણ બનાવ્યું છે. એવી જ રીતના બીકર બીમાં કોપર સલ્ફેટ અને લોખંડની ખીલી Fe એનું આપણે એક મિશ્રણ બનાવ્યું છે. એવી જ રીતના બીકર સી અને બીકર ઈ એમાં ઝીંક સલ્ફેટનું આપણે મિશ્રણ બનાવ્યું છે. હવે આ બધા જ બીકરમાં આપણે જેમ પ્રવૃત્તિમાં જોયું એ મુજબ હવે આપણે એનું અવલોકન કરવાનું છે. થોડીવાર પછી આમાં રાસાયણિક પ્રક્રિયા થયા પછી કેવા ફેરફારો થાય છે એ આપણે હવે જોઈએ. શકાય છે કે બીકર A અને બીકર B માં વિસ્થાપન થયું છે, જ્યારે બીકર C, D અને E માં વિસ્થાપન થયું નથી. આવું શા માટે થાય છે તે આપણે હવે સમજીએ. બાલ દોસ્તો, બીકર A કોપર સલ્ફેટ અને દાણાદાર ઝીંક અને બીકર B કોપર સલ્ફેટ અને લોખંડની ખીલી એટલે કે બીકર A અને બીકર બીમાં વિસ્થાપનની પ્રક્રિયા થાય છે, જ્યારે બીકર સી, બીકર ડી અને બીકર ઈ એમાં વિસ્થાપનની પ્રક્રિયા થાય છે કે કેમ એ આપણે નોંધવું રહ્યું. ચાલો તો આપણે એના વિશે સમજીએ. વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુઓનું વિસ્થાપન કરે છે, જ્યારે ઓછી સક્રિય ધાતુ વધારે સક્રિય ધાતુઓનું વિસ્થાપન કરી શકતી નથી. બાલ દોસ્તો,
તમે જોયું હશે કે ધાતુ છે એ એના જલીય દ્રાવણમાંથી વિસ્થાપન થાય છે, છૂટા પડે છે, બરોબર ને? અહીં ઝીંક છે એ કોપર સલ્ફેટ સાથે વિસ્થાપન કરે છે, એટલે કે અહીં તમે બીકર એના તળિયે લાલ રંગ તમને નીચે દેખાતો હશે, ખરું ને? તો એવી જ રીતે બીકર બીમાં પણ લોખંડ સાથે કોપર સલ્ફેટ એ વિસ્થાપનની પ્રક્રિયા કરે છે. બાલ દોસ્તો, આપણે હવે આ વિસ્થાપનની પ્રક્રિયામાં એને આપણે રાસાયણિક પ્રક્રિયાને લખતા શીખીએ. ચાલો બાળ મિત્રો, એ પણ આપણે આ પ્રવૃત્તિમાં જોઈએ. કોપર સલ્ફેટ અને ઝીંક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી ઝીંક સલ્ફેટ મળે છે. અહીં ઝીંક કોપરનું વિસ્થાપન કરે છે. બીકર બીમાં કોપર સલ્ફેટ અને લોખંડ એટલે કે Fe વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી આયર્ન સલ્ફેટ મળે છે. અહીં Fe કોપરનું વિસ્થાપન કરે છે. તો બાળ દોસ્તો, અહીં આપણે વિસ્થાપન પ્રક્રિયાની પ્રવૃત્તિમાં જોયું કે બીકર એ અને બીકર બીમાં ઝીંક એ કોપર સાથેની રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે. તો શું બાલ મિત્રો સી, ડી અને ઈમાં એવું થતું હશે? એ આપણે વિચારવાનું રહે છે. બાલ મિત્રો, ઝીંક એ કોપર અને લોખંડ સાથે ઝીંક એ વધુ સક્રિય છે, એટલે એની સાથે વિસ્થાપન કરે છે. તો બાલ મિત્રો, આપણે બરોબર સમજી લેવું જોઈએ કે વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુ સાથે વિસ્થાપન કરે છે, પરંતુ ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુ સાથે વિસ્થાપન કરતા નથી. તો બાલ દોસ્તો, આ પ્રવૃત્તિમાં આપણે ઝીંક અને કોપર સલ્ફેટ અને Fe લોખંડ એની સાથેની વિસ્થાપનની પ્રક્રિયાઓ વિશે આપણે સમજ્યા. આજે આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે સમજ્યા કે વધુ સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુ પર વિસ્થાપન કરે છે, પણ ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી. એ તમને બરાબર સમજાઈ જ ગયું હશે. ચાલો બાળ દોસ્તો, ખૂબ મજા આવી હશે. આભાર. હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છો તમે? મજામાં ને? ફ્રેન્ડ્સ, લાસ્ટ એપિસોડમાં આપણે આપણા બે મિત્રો ટીના અને મીનાની વાત કરી. તમને મજા આવી તો હશે જ. ટુડે ઇન ધીસ એપિસોડ આઈ હેવ સમ ઇન્ટરેસ્ટિંગ પિક્ચર્સ ફોર યુ. Do you like pictures? Really? I like too. So, are you ready? Fine. પણ જ્યારે પણ પિક્ચર તમારા સ્ક્રીન પર આવે ત્યારે હું તમને એક ક્વેશ્ચન પૂછીશ અને તમારે એના આન્સર આપવાના રહેશે. તો ચિલ્ડ્રન, shall we start? Question number 1, picture number 1. First question. Is this a girl or boy? A girl. Great. Second question. What is she doing? Great. She is drawing a picture. તમે જોશો કે સ્ક્રીન પર. Now friends, look at the next picture. અને પછી હું પ્રશ્નો તો પૂછીશ જ. You can see in this picture, this activity you always do in the classroom, in the assembly hall, and of course on the playground. So now my question is, what is she doing? Very nice. The answer is, she is attending a prayer. Are you ready for the next picture? Great. This is the activity generally we do on the ground. તમે દરેક જણ ગ્રાઉન્ડ પર આ રમત રમ્યા જ હશો. My question is, what are they playing? Good, great. They are playing Kho-Kho. Now friends, let's have a quick look of the pictures and their sentences.
Now, friends, open page number 28 in your textbook. Activity 6. Let's read the instruction. Manisha is comparing what she was doing yesterday and today at the same time. Can you help her? Now, students, let's help Manisha and frame sentences. Yesterday, she was reading a book. Today, she is helping her mother in the kitchen. Yesterday was reading. Today is helping. Yesterday she was reading a book. Today she is helping her mother in the kitchen. મિત્રો, તમે પિક્ચર્સ પણ જોયા અને સેન્ટેન્સીસ પણ બનાવ્યા. Now it's your task to frame sentences. Now look here. She blank blank a picture. Now students, look at your textbook. 11, draw picture. Now, yesterday at 11 o'clock, what was she doing? Yes, you are right. Yesterday at 11 a.m., she was drawing a picture. Yesterday at 11 a.m., she was drawing a picture. Now students, say these instructions. Now rewrite the sentences like this. Example: yesterday at 7 a.m., Manisha was reading a book. Today at 7 a.m., Manisha is helping her mother in the kitchen. Now you need to write down the sentence in the blanks given in your textbook. Now students, you have to write this sentence in a blank given in your textbook. Now I'm asking you a question. She blank blank a prayer. Now look at the textbook. Look at the today's part. At 11 a.m., attending prayer. Now please tell me, what is the right answer? I repeat, at 11 a.m., attending a prayer. What is she doing at 11 a.m. today? Correct. The right answer is today at 11 a.m. she is attending a prayer. Good. Now students, look at the sentence. Today at 11 a.m. she is attending a prayer. Now friends, see in your textbook. 1:30 p.m. make paper bag. Now listen to my question. Yesterday at 1:30 p.m. what was she doing? I repeat. Yesterday at 1:30 p.m. what was she doing? Now please give me the answer. Friend, your answer is correct. Yesterday at 1:30 p.m. she was making a paper bag.
Now friends, see the book. Look at the today's part. Today at 1:30 p.m. present class. Now listen to my question. Today at 1:30 p.m. what is she doing? Yes, you are right. Today at 1:30 p.m. she is presenting a project to the class. Friends, see in your textbook. At yesterday's part, 6 p.m. play Kho. Now listen to my question. Yesterday at 6 p.m. what was she doing? Please think about the answer. Friend, your answer is correct. Yesterday at 6 p.m. she was playing Kho. Now write down this sentence in your textbook. Friends, see in your textbook. Today's part. Today at 6 p.m. talk friend. Now listen to my question and answer. Today at 6 p.m. what is she doing? Now think about the answer. Great, your answer is correct. Today at 6 p.m. she is talking to the friend. Today at 6 p.m. she is talking to the friend. Write this sentence in your textbook. Now friends, see your textbook. Yesterday part. At 7:30 p.m. watch movie. Now listen to my question. Yesterday at 7:30 p.m. what was she doing? Now think about the answer. Great, your answer is correct. Yesterday at 7:30 p.m. she was watching a movie. Now write this sentence in your textbook. Now friends, your answer is correct. Today at 7:30 p.m. she is doing homework. I repeat, today at 7:30 p.m. she is doing homework. Now write this sentence in your textbook. Now students, I hope you have written all the sentences. This is for today. Thank you very much. Bye bye.